સુરનિરાંત મહારાજની જય, પૂજ્ય કાંજીરામ બાપુની જય। આજે ગામ ધનાવાડા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા વફા બાપા તથા એમનો સૌ પરિવાર મળીને આજે સંત મેળાવડો રાખી નામી અનામી સંતોના દર્શન કરાવ્યા એ બદલ કોટી કોટી વાર વંદન। પથરા હતા એ તો તરી ગયા અને આપણે કેમ ના તર્યા મારા ભાઈ। કરણી પોતે પોતાની સંભાળજો ન કે આગળ છે પછી 84 ની ખાણ, ન કે પછી છે આગળ 84 ની ખાણ। સદગુરુ મહારાજની જય। સંત સમાગમ અને હરિકથા દોહી દુર્લભ હે ભાઈ। શુદ્ધ વિદ દ્વારા લક્ષ્મી તો પાપીને ઘેરે પણ હોય છે, પણ તે તેનો સદુપયોગ કરી શકતો નથી। અમૂલક મૂડી મારા સંત મહાપુરુષોની પાસે છે, વાપરો તો ઘટવાને બદલે વધે છે, અને આ મૂડી જેને પ્રાપ્ત થાય છે તેનું જીવન ધન્ય ધન્ય બની જાય છે અને અનંત પ્રકારના બંધનમાંથી મુક્ત થઈ જવાય છે। જન્મ મરણનો ત્રાસ છે ભારે, મટી શકે એક મનુષ્ય દ્વારે। ભૂલે દ્વારે 84 માં જાવે, ગુરુ વિના કોણ છોડાવે। આ જગતમાં કોઈ તાકાત નથી કે સદગુરુ વિના કોઈ છોડાવી શકે, કોઈ આ બંધનમાંથી મુક્ત કરી શકે। એટલે પ્રથમ તો કે હું કોણ છું, હરિ કોણ છે, મારો ધર્મ શું છે, હું શું કરવા આવ્યો તો, હું શું કરી રહ્યો છું, આ બે જાણવાની જરૂર છે। નકે નરસિંહ મહેતાએ પણ એક જ વાત કરી હતી કે આત્મ તત્વને જાણ્યા વિના સર્વે સાધના જૂઠી। તો આત્મ તત્વ છે કેવું તે જાણવું હોય તો સદગુરુની શાન સિવાય તમે આખા બ્રહ્માંડમાં ફરી વળશો, ભલે તમે કથા કરાવશો, કીર્તન કરાવો, કોટીક વાર ગંગાજી નાઓ તો એ પ્રાપ્ત થઈ શકે તેમ નથી। પણ કદાચ આવા સંત મહાપુરુષોના સંગમાં રંગ લાગી જાય તો ખરેખર 4 ખોડીના જીવોમાંથી મનુષ્ય ખોડી એક જ ઉત્તમ બતાવી છે। બીજા કોઈ અવતારે પરમાત્માને પામી શકાય તેમ નથી। તો આ અવતાર મળ્યો છે અને હે માનવ તું વિશ્વાસ કરી લે, સમય બનીને સમજાવું છું, યુગે યુગે હું તો અવતાર ધારણ કરીને આવું છું, પણ હે માનવ તું વિશ્વાસ કરી લે, સમય બનીને સમજાવું છું। આટલું કહીને સર્વ સંતોને મારા જય ગુરુ।